મહત્વના સમાચાર જંત્રી વધારાના નિર્ણય સામે હવે 7200 થી વધુ વાંધા અરજી આવી છે। રાજ્યભરમાંથી ઓનલાઈન અને ઓફલાઈન મારફતે અરજીઓ આવી છે। જંત્રીમાં ઘટાડાની સાથે કેટલાક વિસ્તારમાં જંત્રી વધારવા માટે પણ અરજી થઈ છે। જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ સમીક્ષા બાદ સરકારને સુપરત કરવામાં આવશે। અહેવાલોની સમીક્ષા કરી જંત્રી દર બાબતે રાજ્ય સરકાર નિર્ણય કરશે। 20મી જાન્યુઆરીએ જંત્રી સામે વાંધા અરજીનો અંતિમ દિવસ રહેશે। તો જંત્રી વધારવા માટે પણ અરજી થઈ હતી। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ઘણી બધી અરજીઓ આવી છે અને જે બાબત કે જે ક્યાંની વધારવામાં આનો નિર્ણય લેવામાં આવ્યો હતો ને અત્યારે 7200 થી વધુ વાંધા અરજીઓ સામે આવી છે, શું વિગતો? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જંત્રી નો જે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો એ પછી એક વખત એની મુદત 1 મહિના માટે વધારી દેવામાં આવી હતી। હવે એ મુદત 20મી જાન્યુઆરીએ પૂરી થાય છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી જે જંત્રી સામે છે 7200 જેટલી વાંધા અરજીઓ આવી ચૂકી છે। રાજ્યભરમાં ઓનલાઈન ને ઓફલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી હતી અને જંત્રીમાં ઘટાડા સાથે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સરકારે જમીનનું સંપાદન કરી છે અથવા કરવા ધારે છે ત્યાં જંત્રીમાં વધારો કરવો જોઈએ એવી પણ ખેડૂતોએ માંગણી આ વાંધા અરજીઓમાં કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। જિલ્લા કક્ષાએ બનેલી સમિતિઓ જે છે એ સમિતિઓ આમાં જે વાંધા અરજીઓ છે તેની પર એક અભિપ્રાય આપશે અને એ સરકારને એ તમામ જે વાંધા અરજીઓ છે સરકારને મોકલવામાં આવશે અને તેના આધારે નિર્ણય લેવામાં આવશે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।